સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાતથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો। લીંબડી, ચુડા, વઢવાણ, લખતર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રાતથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદી વાતાવરણથી ખેતીના પાકમાં વધુ નુકસાન થવાની ભીતિ છે। લીંબડી, ચુડા, વઢવાણમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 24 કલાકના વિરામ બાદ ફરી વરસાદી વાતાવરણથી ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા છે। સુરેન્દ્રનગરમાં ફરી એક વખત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલ રાતથી ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। લીંબડી, ચુડા સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે। ખેડૂતો તેમના પાકને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જોકે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાતથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। લીંબડી, ચુડા, વઢવાણ, લખતર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રાતથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, હાલની પરિસ્થિતિ વર્ણવશો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થયો છે। ગત મોડી રાત્રિથી સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી, ચુડા અને લખતર અને વઢવાણ સહિતના જે તાલુકાઓ છે ત્યાં વરસાદ નોંધાયો છે, જેને લઈને હવે ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે। ખાસ કરીને છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ તો વરસી રહ્યો હતો। માવઠાના કારણે ખેતીને પણ નુકસાન છે, પરંતુ છેલ્લી 24 કલાકથી વિરામ લીધા બાદ આજે મોડી રાતથી ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે। જે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે, જેને લઈને માવઠું છે તે વરસી રહ્યું છે। ખેડૂતોના કપાસ, મગફળી સહિતના જે ઉભા પાકો છે, એરંડા સહિતના જે પાકો છે તેમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। હાલની પરિસ્થિતિમાં વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। બીજી તરફ સમગ્ર જે સુરેન્દ્રનગર જિલ્લાનું વાતાવરણ છે તે ઠંડુગાર બની જવા પામ્યું છે। 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જે લીંબડી તાલુકો છે ત્યાં 11 મીમી જેટલો કે 48 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે। ત્યારે હવે ખેડૂતો દ્વારા જે કુદરત તો રૂટી છે, પરંતુ સરકાર તેમની સામે જોવે અને ખાસ કરીને જે નુકસાન થયું છે તેનું આર્થિક નુકસાન વળતર પેકેજ જાહેર કરે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।